ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શોધ છે. કાલે આપણે આ પાઠની શરૂઆત કરેલી. પાઠની શરૂઆતમાં આપણે દ્રવ્યની શુદ્ધતા અંગે કેટલાક પરિમાણો કે કોને શુદ્ધ દ્રવ્યો કહેવાય એના વિશે આપણે સમજેલા કે કોને શુદ્ધ કહી શકાય અને કોને ન કહી શકાય. અને લાસ્ટમાં આપણે એક પ્રવૃત્તિ કરેલી. પ્રવૃત્તિમાં આપણને 4 જૂથમાં પ્રવૃત્તિનું થોડુંક રિવિઝન કરી લઈએ. એટલે આજે પ્રવૃત્તિ ઉપરથી આપણે કેટલાક ગુણધર્મો સમજવાના છે. આપણે કાલે 4 જૂથમાં પ્રવૃત્તિ કરેલી. 4 જૂથમાં બાળકોને વહેંચેલા A, B, C અને D. જેમાં જે પહેલા જૂથના બાળકો હતા તેને આપણે કોપર સલ્ફેટના સ્ફટિક આપેલા. બીજા જૂથના જે બાળકો હતા એને આપણે 1 ચમચી કોપર સલ્ફેટ આપેલું. જ્યારે ત્રીજા જૂથના બાળકોને ચોકનો ભૂક્કો અથવા તો ઘઉંનો લોટ આપેલો. અને જે છેલ્લું જૂથ હતું ચોથું જૂથ એના બાળકોને આપણે શાહીના ટીપા અથવા તેની જગ્યાએ દૂધ આપેલું. હવે ચારે 4 જૂથને આપણે એક જ પ્રવૃત્તિ કરવા કીધેલું કે આજે આપણે ચારે 4 જે પદાર્થ આપેલા છે એને આપણે પાણીમાં ઓગાળવાના છે. ચારે 4ને અલગ બીકર આપી દેવામાં આવ્યા અને ચારે 4ને પાણીમાં ઓગાળી દીધા. એના ઉપરથી આપણે કેટલાક અવલોકનો જોયેલા કે શું એમને જે ઓગાળેલો પદાર્થ છે એના કણો બીકરમાં દેખાય છે. તો એમાં આપણે જોયેલું કે જૂથ C અને D એમાંથી જૂથ C ના કણો જે છે એ બીકરમાં દેખાય છે. એને આપણે કીધેલું જૂથ C જે છે એની પાસે નિલંબન છે. નિલંબન શું કહેવાય એ હજુ આપણે સમજ્યા નથી. જૂથ C પાસે શું છે? નિલંબન છે, કારણ કે એના કણો જે છે એ બીકરમાં તરતા દેખાય છે. થોડીક વાર માટે રાખી મૂકો તો ઘઉંનો લોટ અને ચોકના ભૂકાના કણો તળિયે પણ બેસી જાય છે અને આના કણો આપણે નરી આંખે પણ જોઈ શકીએ છીએ. બીજી વસ્તુ એ પણ જોયેલી કે ચોક અને ઘઉંનો લોટ જે બીકરમાં આપણે ઓગાળેલું છે તેમાંથી ટોર્ચનો પ્રકાશ આપાત કરતા આપણને પ્રકાશનો માર્ગ પણ જોવા મળે છે. એટલે આપણે એ અવલોકન પરથી પરિણામ પર પહોંચ્યા હતા કે આ જૂથ C જે છે એની પાસે શું છે? નિલંબન છે. પણ નિલંબન કોને કહેવાય એ આજે આપણે સમજવાનું છે. આ ઉપરાંત આગળ આપણે જોયેલું કે જૂથ A અને B માં કોઈ પણ પ્રકારના સૂક્ષ્મ કણો આપણને દેખાતા નથી, નરી આંખે ના જોઈ શકાય. આ ઉપરાંત તે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરતા નથી. જ્યારે કોપર સલ્ફેટ ભરેલું બીકર હોય, કોપર સલ્ફેટ વાળું પાણી હોય, એમાંથી જ્યારે આપણે ટોર્ચનો પ્રકાશ આપાત કરીએ તો એનો પ્રકાશનો માર્ગ દેખાતો નથી. આ ઉપરાંત આને જો આપણે હલાવ્યા વગર સ્થિર રહેવા દે થોડી વાર માટે ખલેલ પહોંચાડ્યા વગર તો એના કણો તળિયે બેસી જતા નથી. તો આના ઉપરથી આપણે પરિણામ પર પહોંચેલા કે જૂથ A અને B પાસે સમાંગ મિશ્રણ છે જેને દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. દ્રાવણ કોને કહેવાય એના વિશે પણ આજે આપણે સમજવાનું છે. અને અંતે જૂથ B જે છે એનું મિશ્રણ આમ તો સમાંગ લાગે છે, કારણ કે દૂધને તમે પાણીમાં ઓગાળો તો આમ તો તમને બધી બાજુ સરખા કણો ફેલાયેલા હોય એવું લાગે છે. પરંતુ દૂધનું મિશ્રણ જે છે એ પણ સમાંગ મિશ્રણ ના કહેવાય. કેમ સમાંગ ન કહેવાય એ આજે આપણે સમજવાનું છે. તેના સૂક્ષ્મ કણો હોય છે જે આપણને નરી આંખે દેખાય છે, પણ છૂટા છૂટા હોય એવું નથી દેખાતું, સમાન રીતે ફેલાયેલા હોય એવું દેખાય છે. થોડી વાર માટે રાખી મૂકો તો આના કણો તળિયે બેસી જતા નથી, એટલે આ નિલંબન નથી. પરંતુ આને આપણે જ્યારે પ્રકાશનો માર્ગ આપાત કરીએ છીએ, દૂધ ભરેલા પાત્રમાં જ્યારે આપણે પ્રકાશ પસાર કરીએ છીએ ટોર્ચ દ્વારા, ત્યારે પ્રકાશનો માર્ગ આપણે જોઈ શકાય છે. એટલા માટે જે આપણે જૂથ D પાસે જે વસ્તુ જે છે, જે દ્રવ્ય છે એને આપણે કીધું કલીલ. જૂથ D પાસે કયું મિશ્રણ છે? કલીલ છે. તો આ પ્રવૃત્તિ પરથી આપણે એ અવલોકન ઉપર આવેલા કે મિશ્રણના 3 પ્રકાર બીજા પણ પડી શકે. સમાન તો બે સમાન તો ખરા જ, દ્રાવણ,
નિલંબન અને કલી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મિશ્રણના બીજા 3 પ્રકાર એટલે કે દ્રાવણ, નિલંબન અને કલી વિશે સમજવાનું છે. આપણે શરૂઆત કરીશું દ્રાવણથી કે દ્રાવણ કોને કહેવાય, એના ગુણધર્મો કેવા કેવા હોય અને આપણી આજુબાજુ કેવા કેવા દ્રાવણ જોવા મળે છે. તો નંબર 1, દ્રાવણ. દ્રાવણ શું છે? તો દ્રાવણ એ 2 કે તેથી વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ છે. તો પહેલા એવું લખી શકાય, સમાંગ મિશ્રણ છે. દ્રાવણ કેવું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ છે. એટલે કે એમાં બધા જ ઘટક કણો એ સમાન રીતે ફેલાયેલા છે. ઉદાહરણ દઈને જોઈએ આપણે, લીંબુનું શરબત અને સોડા વોટર આ દ્રાવણના ઉદાહરણ છે. લીંબુ શરબત આપણે બનાવેલું હોય તો આપણે શું કર્યું હોય, પાણીમાં લીંબુ, ખાંડ અને મીઠું કદાચ ઓગાળેલું હોય, એને બરાબર હલાવીને બધું ઓગાળી દેવું. પછી લીંબુ શરબતમાંથી તમે ગમે ત્યાંથી ચમચી ભરીને લીંબુ શરબત લ્યો તો દરેક જગ્યાએ એનો રંગ, એનો સ્વાદ, એના ગુણધર્મો તમને સમાન જોવા મળે છે. એટલે દ્રાવણ જે છે એ સમાન મિશ્રણ આપણે કહી શકીએ, કારણ કે એના બધા કણો સમાન રીતે ફેલાયેલા હોય છે. મુખ્યત્વે આપણે ઘનનું પ્રવાહીમાં દ્રાવણ વિચારીએ છીએ. આપણને કોઈ દ્રાવણ શબ્દ કહે તો આપણે એવું જ વિચારીએ છીએ કે કોઈ પ્રવાહીમાં કોઈ ઘન ઓગાળેલો હશે, પણ હકીકતમાં તમને ઘનનું પ્રવાહીમાં દ્રાવણ મળે છે, વાયુનું પણ પ્રવાહીમાં દ્રાવણ મળે છે અને પ્રવાહીનું વાયુમાં પણ તમને દ્રાવણ મળે છે. આમ અલગ અલગ પ્રકારના દ્રાવણો હોઈ શકે છે. દ્રાવણની વાત કરીએ, એના ઉદાહરણો જોઈએ તો દ્રાવણમાં ઘટક કણો તરીકે દ્રાવક હોય છે અને દ્રાવ્ય હોય છે. દ્રાવણ 2 પદાર્થનું બનેલું છે. કોઈ પણ દ્રાવણ હોય એ 2 પદાર્થો બે મિશ્ર થઈને બનેલું હોય. એક દ્રાવક હોય અને બીજું જે હોય છે એને કહેવાય દ્રાવ્ય. હવે દ્રાવક કોને કહેવાય અને દ્રાવ્ય કોને કહેવાય, એને પહેલા આપણે એક ઉદાહરણ જોઈ લઈએ અને એના દ્વારા સમજીએ. ધારો કે આપણે એક બીકર લીધું છે, એ બીકરમાં પાણી છે. હવે પાણીમાં આપણે મીઠું ઓગાળીએ છીએ. મીઠું શું કરીએ આપણે પાણીમાં ઓગાળીએ છીએ. તો અહીંયા જે વસ્તુ કે જે દ્રવ્ય બીજા દ્રવ્યને ઓગાળે છે પોતાનામાં, એને કહીશું આપણે દ્રાવક. એટલે કે અહીંયા પાણી જે છે એ શું કહેવાય? દ્રાવક. અથવા તો એમ પણ કહી શકાય કે દ્રાવણમાં જે દ્રવ્યનો જથ્થો વધારે હોય એને દ્રાવક કહેવાય, કારણ કે વધારે જથ્થાવાળું હંમેશા એને ઓગાળી શકતું એવું હોય. પરંતુ આપણે એક વ્યાખ્યા મેન એની એ યાદ રાખવાની છે કે દ્રાવણમાં રહેલું દ્રવ્ય કે જે અન્ય દ્રવ્યોને પોતાનામાં ઓગાળે છે એને કહેવાય દ્રાવક. તો જે ઓગળે છે એને શું કહેવાય? તો અહીંયા ઓગળે કોણ? મીઠું. તો મીઠાને કહેવાય દ્રાવ્ય. તો દ્રાવણમાં જે પદાર્થ ઓગળે છે, એટલે કે દ્રાવ્યોમાં જે પદાર્થ ઓગળે છે દ્રાવકમાં, એને કહેવાય મીઠું. તો એને આપણે કહીશું દ્રાવ્ય. આનું દ્રાવણ બન્યું, કયું દ્રાવણ બન્યું? પાણીમાં મીઠાનું દ્રાવણ. આ દ્રાવણને શું કહી શકાય? પાણીમાં મીઠાનું દ્રાવણ, જેમાં પાણી એ દ્રાવક છે અને મીઠું એ શું છે? દ્રાવ્ય છે. અને દ્રાવક અને દ્રાવ્ય ભેગા થાય એટલે શું મળે આપણને? દ્રાવણ મળે છે. કોઈ પણ દ્રાવણ તમે લઈ લો, એ જો દ્રાવણ હોય તો એમાં દ્રાવક પણ તમને જોવા મળે અને દ્રાવ્ય પણ હોય જ. બંનેની વ્યાખ્યા આપણે લખી લઈએ, પછી આપણે આગળ એના ઉદાહરણો સમજીએ. દ્રાવક. દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટકને ઓગાળે તેને દ્રાવક કહે છે. અથવા
આ વ્યાખ્યા પણ તમે લખી શકો કે દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટકને પોતાનામાં ઓગાળે તેને દ્રાવક કહે છે. અથવા તો બીજી વ્યાખ્યા તમારે લખવી હોય દ્રાવકની તો બીજી પણ અહીંયા લખી શકો. દ્રાવણમાં જે ઘટક કણનો જથ્થો વધારે હોય તેને દ્રાવક કહે છે. તો બંને વ્યાખ્યા જે છે એ દ્રાવકની વ્યાખ્યા છે. દ્રાવણમાં જે ઘટક કણનો જથ્થો વધારે હોય એને પણ શું કહેવાય? દ્રાવક કહે છે. અહીંયા તમે જોઈ શકો કે મીઠાનું પાણીમાં દ્રાવણ છે તો અહીંયા પાણીનો જથ્થો વધારે છે એટલા માટે એને દ્રાવક કહેવાય, અથવા તો પાણી જે છે મીઠાને ઓગાળે છે એટલા માટે એને શું કહેવાય? દ્રાવક કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા જોઈએ આપણે દ્રાવ્યની. જે ઘટક કણ એ દ્રાવકમાં ઓગળે છે દ્રાવકમાં ઓગળે છે તેને દ્રાવ્ય કહે છે. દ્રાવ્યની એક જ વ્યાખ્યા છે. બીજી એક કહી શકાય કે જે ઘટક કણનું પ્રમાણ દ્રાવણમાં ઓછું હોય તેને પણ દ્રાવ્ય કહી શકાય. મેઇન વ્યાખ્યાની એવી છે કે જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે તેને શું કહેવાય? દ્રાવ્ય કહેવામાં આવે છે. તો અલગ અલગ પ્રકારના દ્રાવણો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા આપણે એક દ્રાવણ વિશે સમજી ગયા. આ પણ આપણે દ્રાવણનું ઉદાહરણ છે જેમાં આપણે દ્રાવ્ય અને દ્રાવકને ઓળખી લીધા. અને દ્રાવણ કોણ મળે છે? પાણીમાં મીઠાનું દ્રાવણ. અને એમ પણ કહી શકાય કે ઘનનું પ્રવાહીમાં દ્રાવણ કહી શકાય ને. અહીંયા ઘન પદાર્થ પ્રવાહીમાં ઓગળેલો છે તો એને કહેવાય ઘનનું પ્રવાહીમાં દ્રાવણ. હવે બીજું ઉદાહરણ જોઈએ દ્રાવણનું. ખાંડનું પાણીમાં બનાવેલ દ્રાવણ મીઠાની જગ્યાએ ખાંડ લેલો તો શું થઈ જાય? દ્રાવ્ય તરીકે ખાંડ આવી જાય. અને ફરીવાર એ જ વસ્તુ થાય કે ઘનનું પ્રવાહીમાં દ્રાવણ. મીઠું અને ખાંડ બે પાણીમાં ઓગળે એટલે બેમાં સમાન છે. આયોડીનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ટિંચર આયોડીન કહે છે. નવું એક દ્રાવણ છે આયોડીનનું આલ્કોહોલમાં બનાવેલ દ્રાવણ. હવે અહીંયા આયોડીન જે છે એ ઘન પદાર્થ છે. આયોડીન કેવો પદાર્થ છે? ઘન પદાર્થ છે. જ્યારે આલ્કોહોલ છે એ પ્રવાહી અવસ્થામાં હોય છે. તો જ્યારે ઘનનું પ્રવાહીમાં આપણે દ્રાવણ બનાવીએ છીએ તો અહીંયા દ્રાવ્ય તરીકે કોણ આવશે? આયોડીનને આપણે આલ્કોહોલમાં ઓગાળવાનો છે. તો જે વસ્તુ જે ઘટક કણ અન્ય ઘટક કણને પોતાનામાં ઓગાળે દ્રાવ્ય કહેવાય. તો અહીંયા દ્રાવ્ય કોણ છે? આલ્કોહોલ. દ્રાવક કોણ છે? જે ઘટક કણ અન્ય ઘટક કણમાં ઓગળતો હોય એને કહેવાય અહીંયા દ્રાવક આલ્કોહોલ છે એ અન્ય ઘટકને ઓગાળે છે. અને દ્રાવ્ય જે ઓગળે છે તે છે આયોડીન. અને આ દ્વારા જે દ્રાવણ બને છે આયોડીનનું આલ્કોહોલમાં જે દ્રાવણ બને છે તેને ટિંચર આયોડીન તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ટિંચર તરીકે ઓળખવામાં આવે છે. ટિંચરનું નામ તમે સાંભળેલું હશે. ટિંચરનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે તમારા શરીર ઉપર કોઈ ઘાવ પડે છે ત્યારે તમારી ચામડી સોલાઈ જાય છે અથવા તો જ્યાંથી રુધિર નીકળવાની શરૂઆત થાય છે ત્યારે તેના ઉપર ટિંચર જે જાંબુડિયા રંગનું પ્રવાહી છે તે લગાવવામાં આવે છે. જેના વડે એ ઘાનો એ જે ઘાવ પડેલો છે એનો સડો થવાની ક્રિયા થતી નથી. એટલે ઘાવ પર સડો નથી થતો. તેમાં સૂક્ષ્મજીવો જે છે બેક્ટેરિયા, વાયરસ એ બહારથી અંદર પ્રવેશી શકતા નથી. તો ટિંચર આયોડીનનો મેડિકલ ક્ષેત્રે ખૂબ જ બહોળો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા જે આયોડીનનું આલ્કોહોલમાં જે દ્રાવણ બને છે એને આપણે એવું પણ કહી શકાય કે ઘનનું પ્રવાહીમાં દ્રાવણ. બીજું ઉદાહરણ પણ આપણે જોયું એ પણ ઘનનું પ્રવાહીમાં દ્રાવણનું ઉદાહરણ છે. ત્રીજું જોઈ સોડા વોટર.
ઉદાહરણ નંબર 3 સોડા વોટર. હવે સોડા વોટર જે છે એ પણ એક પ્રકારનું દ્રાવણ જ છે, કારણ કે સમાન મિશ્રણ છે. હવે સોડા વોટર કઈ રીતે દ્રાવણ કહી શકાય? એમાં દ્રાવક કોણ અને દ્રાવ્ય કોણ? તો સોડા વોટરમાં આપણે દ્રાવક અને દ્રાવ્યને ઓળખીએ. સોડા વોટરમાં દ્રાવક જે છે એ પાણી છે. પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એને આપણે એડ કરીએ છીએ. પાણીમાં શું ઉમેરીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ, અને એના દ્વારા જે બને એને કહેવાય સોડા વોટર. તો પાણીમાં શું ઓગાળેલું છે? દ્રાવ્ય કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ. તો દ્રાવક અને દ્રાવ્ય મળી ગયા. દ્રાવણ કયું મળે છે? સોડા વોટર. તો અહીંયા આપણે અવસ્થા પ્રમાણે દ્રાવણ કયા પ્રકારનું છે કેવું હોય તો શું કહી શકાય? તો અહીંયા તમે જુઓ, પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ છે એટલે કે પ્રવાહીમાં વાયુનું દ્રાવણ કહી શકાય છે, અથવા તો વાયુનું પ્રવાહીમાં દ્રાવણ. તો અહીંયા એક આપણને નવા પ્રકારનું દ્રાવણ મળે છે. અત્યાર સુધી જે આપણે જોયું એ ઘનનું પ્રવાહીમાં દ્રાવણ હતું, પણ અત્યારે જે મળે છે આપણને વાયુનું પ્રવાહીમાં દ્રાવણ. કારણ કે પ્રવાહી ઘટક પણ જે છે, પ્રવાહી દ્રવ્ય જે છે એ વાયુ દ્રવ્યને પોતાનામાં ઓગાળે છે. એક નવા પ્રકારનું દ્રાવણ મળે છે. આ ઉપરાંત ખાલી હવા જે છે આપણે આજુબાજુ લેલું એ એક પણ દ્રાવણ છે. હવા કોઈ પણ પ્રકારનું પ્રવાહી નહીં, ફક્ત અને ફક્ત હવા. ઉદાહરણ નંબર 4. હવા પણ પોતે એક દ્રાવણ છે. કોનું દ્રાવણ છે? ઘણા બધા વાયુઓનું દ્રાવણ છે. ઘણા બધા વાયુઓનું બનેલું દ્રાવણ કોણ છે? હવા છે. આ હવામાં ઘણા બધા વાયુઓનું સમાન મિશ્રણ રહેલું છે, જેમ કે 21% ઓક્સિજન અને 78% જે છે નાઇટ્રોજન. મુખ્યત્વે આપણે જે હવા જે છે, આપણી આજુબાજુનું વાતાવરણ જે છે તેમાં 21% ઓક્સિજન અને 78% નાઇટ્રોજન, અને બાકી જે વધે છે તેમાં અન્ય વાયુઓ રહેલા છે. આ વાયુને આપણે નરી આંખે નથી જોઈ શકતા, અને આ બધા વાયુઓ જે છે આપણી આજુબાજુની હવામાં સમાન રીતે ફેલાયેલા છે. એનું પણ સમાન મિશ્રણ છે. એવું ના બને કે અહીંયાથી તમે વાયુનો જથ્થો લો એમાં નકરો ઓક્સિજન જ હોય, બાકી કોઈ જગ્યાએથી વાયુનો જથ્થો લો ત્યાં ખાલી નાઇટ્રોજન જ હોય. બધી જગ્યાએ વાયુનું પ્રમાણ સમાન જોવા મળે છે. જેમ જેમ સ્તરથી ઉપર જતા જાય એમ પ્રમાણ વધુ ઓછું થતું જાય, પરંતુ ત્યાં પણ એના સ્તર પ્રમાણે તે સમાન મિશ્રણ જ કહેવામાં આવે છે. આપણે અત્યારે પૃથ્વીના વાતાવરણની વાત કરી રહ્યા છીએ, તો આપણે જે નીચેનું વાતાવરણ છે ત્યાં આ બધા વાયુનું મિશ્રણ જે છે એ સમાન મિશ્રણ છે, અને તેને પણ દ્રાવણ તરીકે ઓળખી શકાય છે. તો આને કેવું દ્રાવણ કહેવાય? વાયુનું વાયુમાં દ્રાવણ. અહીંયા દ્રાવક પણ વાયુ છે અને દ્રાવ્ય પણ વાયુ અવસ્થા જ છે. તો આની ઉપરથી આપણે દ્રાવણના ગુણધર્મો લખી શકીએ ખરા, કે દ્રાવણના ગુણધર્મો ક્યાં ક્યાં હોય? તો આપણી પાસે ઘણા બધા ઉદાહરણ છે. આ બધા ઉદાહરણ પણ લઈ શકો, અને એક ઉદાહરણ તો આપણે પહેલા પણ જોયેલું, કોપર સલ્ફેટના સ્ફટિકનું દ્રાવણ અને કોપર સલ્ફેટનું દ્રાવણ. આ બંને એક જ પ્રકારના દ્રાવણ છે. મૂળ તો કોપર સલ્ફેટનું પાણીમાં દ્રાવણ. તો આ દ્રાવણ કેવું કહેવાય? કોપર સલ્ફેટ શું કહેવાય? એમાં દ્રાવ્ય કહેવાય. કોપર સલ્ફેટ પોતે શું કહેવાય? દ્રાવ્ય. અને એને પાણીમાં ઓગાળો તો પાણી શું કહેવાય? દ્રાવક કહેવાય. અને એની દ્વારા જે મળે એને શું કહેવાય? દ્રાવણ કહેવાય. તો આ ઉદાહરણ પણ આપણે દ્રાવણનું ઉદાહરણ જ છે. હવે આપણે આની ઉપરથી દ્રાવણના ગુણધર્મો લખવાનો પ્રયત્ન કરીએ કે દ્રાવણના ગુણધર્મો કેવા કેવા હોઈ શકે. જો દ્રાવણના ગુણધર્મો, નિલંબનના ગુણધર્મો અને કલીલના ગુણધર્મો, ત્રણના ગુણધર્મોમાં 5 પરિબળોને ધ્યાનમાં રાખીને આપણે લખવાનું છે. ત્રણમાં સરખું જ આવશે, ખાલી 1 થી 2 શબ્દોમાં તફાવત છે કે આમાં હોય છે અને આમાં હોતું નથી, છે અને નથી, એટલો જ તફાવત છે. બાકી ત્રણેયના ગુણધર્મો સમાન છે. જો તમને દ્રાવણના ગુણધર્મો લખતા આવડતું હોય તો
તમને કલીલના પણ આવડશે અને નિલંબનના પણ આવડશે. એટલે ધ્યાન રાખજો કે ગુણધર્મો કઈ રીતે આપણે લખી શકીશું. હવે ગુણધર્મો માટે કેટલાક કોમન પોઈન્ટ છે અહીંયા લખું છું કે કયા કયા કોમન પોઈન્ટ છે. જ્યારે આપણે ગુણધર્મો લખીશું ત્યારે નીચેના મુદ્દાઓ છે અહીંયા અનુલક્ષીને જ લખવાનું છે. કયા કયા મુદ્દાઓ છે? તો પહેલા તો કણોનું કદ. પહેલા તો મિશ્રણ કેવું છે, સમાન કે વિસમાન. ત્યારબાદ કણોનું કદ, એમાં કણોનું કદ કેટલું છે. આ ઉપરાંત એના પછીનો ગુણધર્મ છે એ પ્રકાશનું વિકિરણ થાય છે કે નહીં, એટલે કે પ્રકાશનો માર્ગ દેખાય છે કે નહીં, તળિયે બેસે છે કે નહીં, પ્રકાશનું વિકિરણ થાય છે, કણોનું કદ કેટલું છે, સમાન છે કે વિસમાન. આ પ્રશ્નોના જવાબ આપતા જઈશું એમ આપણે ગુણધર્મો ખબર પડતા જશે. અને પાંચમો ગુણધર્મ જે છે એ ગાળણ દ્વારા અલગ કરી શકાય કે નહીં. જે દ્રાવણ આપણને મળે છે, જે કલીલ, નિલંબન હોય કે દ્રાવણ, એને આપણે ગાળણ દ્વારા અલગ કરી શકીએ કે નહીં. કારણ કે આ ત્રણે ત્રણ તો મિશ્રણ જ છે, એને અલગ કરવું હોય તો ગાળણથી અલગ કરી શકાય ગળીને કે નહીં. આ પાંચ પ્રશ્નોનો જવાબ આપશું એટલે આપણને ત્રણે ત્રણના ગુણધર્મો મળી જવાના છે. તો શરૂઆત કરીએ આપણે દ્રાવણના ગુણધર્મથી. દ્રાવણના ગુણધર્મોમાં પહેલો પોઈન્ટ સમાન છે કે વિસમાન. તો આપણે જોયું કે દ્રાવણ જે છે એ પોતે એક જ એવું મિશ્રણ જે છે એ સમાંગ મિશ્રણ છે. તો દ્રાવણમાં શું લખી શકાય? સમાંગ મિશ્રણ છે. બીજો ગુણધર્મ જોઈએ. બીજા ગુણધર્મમાં કીધું છે કણોનું કદ. તો દ્રાવણના કણોનું કદ જે છે એ અતિ સૂક્ષ્મ હોય છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો અહીંયા લખાય કણોનું કદ અતિ સૂક્ષ્મ. એના કણોનો વ્યાસ કેટલો હોય? વ્યાસ એટલે કે જે કણ હોય ગોળ આકારમાં, તેનો વ્યાસ કેટલો છે? તો કણોનો વ્યાસ 1 નેનોમીટર જેટલો હોય છે. nm એટલે નેનોમીટર બરાબર 1 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર. એનો કણોનો વ્યાસ કેટલો હોય? 1 નેનોમીટર એટલે કે 10⁻⁹ મીટર જેટલો એનો કણોનો વ્યાસ છે. આ જે છે અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય છે, જે આપણને નરી આંખે જોઈ શકાય નહીં. તમે મીઠું હોય એને પાણીમાં ઓગાળી દો એટલે શું બની જાય? મીઠાનું દ્રાવણ. પછી બરોબર ઓગાળી દો પછી તમને પાણીમાં મીઠાના કણ દેખાય ખરા? નથી દેખાતા, કારણ કે તેનો કણ કેવા છે, એનું કદ કેવું છે? અતિ સૂક્ષ્મ છે. બરોબર. અને એનો વ્યાસ પણ આપણને આપી દીધો છે, તમારે યાદ રાખવાનો છે 1 નેનોમીટર 10⁻⁹ મીટર જેટલો એનો વ્યાસ હોય છે. ત્રીજી વાત કરીએ, શું તે પ્રકાશના કિરણોનું વિકિરણ કરે છે ખરા? હવે આપણે આ પ્રવૃત્તિમાં જોયેલું કે જ્યારે આપણે કોપર સલ્ફેટનું પાણીમાં દ્રાવણ બનાવીએ છીએ ત્યારે એ કોપર સલ્ફેટનું દ્રાવણ એમાંથી ટોર્ચની લાઈટ પસાર કરીએ તો પ્રકાશનું વિકિરણ થતું નથી. તો આમાં લખી શકાય કે પ્રકાશનો માર્ગ જોઈ શકાતો નથી, એટલે કે પ્રકાશનું વિકિરણ થતું નથી. પ્રકાશનું વિકિરણ
કરી શકતા નથી. એટલે કે બીજા શબ્દોમાં લખવું હોય તો એમ પણ લખી શકાય કે પ્રકાશનો માર્ગ જોઈ શકાય નહીં. ચાલો ત્રીજો ગુણધર્મ આપણે જોઈ લીધો કે જ્યારે બીકરમાંથી દ્રાવણ ભરેલું બીકર હોય એમાંથી આપણે ટોર્ચ દ્વારા પ્રકાશ આપાત કરી તો પ્રકાશનો માર્ગ આપણે બીકરમાંથી પસાર થતો હોય એ જોઈ શકતા નથી. ચોથી વાત કરીએ, શું એ તળિયે બેસી જાય છે? તમે જો મીઠાને પાણીમાં ઓગાળો, આપણે અત્યારે એક જ ઉદાહરણ દ્વારા સમજીએ. મીઠાને પાણીમાં ઓગાળો, બરોબર ઓગાળી દીધું, પછી તમે ગમે તેટલી વાર એને રાખી મૂકો તો એ મીઠું જે છે એ પાણીના તળિયે તમને જોવા મળવાનું નથી. તો તે પાણીના તળિયે બેસી જતા નથી એવું આપણે લખી શકાય. એમ લખાય કે ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકતા તે તળિયે બેસી જતા નથી. ખલેલ પહોંચાડ્યા વગર જો તમે રાખી મૂકો તો દ્રાવણના કોઈ પણ કણ તળિયે બેસી જતા નથી. અને કેટલી વાત યાદ રાખજો કે જેના કણ તળિયે ના બેસતા હોય કે જેના કણ સમાન રીતે ઓગળી જતા હોય એના કણને આપણે ગાળીને અલગ કરી શકીએ નહીં. મીઠું ઓગળી ગયા પછી તમે ગળણી દ્વારા ગમે તેટલી વાર ગાળો તો મીઠું પાછું તમને ગળણીમાં મળવાનું નથી. તો આપણને પાંચમા મુદ્દાનો પણ જવાબ મળી ગયો કે શું એને ગાળણ દ્વારા અલગ કરી શકાય છે? તો એમ લખી શકાય કે ગળણી દ્વારા કે ગાળણ દ્વારા તેને અલગ કરી શકાતા નથી. તો આના વિશે આપણે લખીશું કે ગાળણ પ્રક્રિયા દ્વારા કણોને દ્રાવ્યના કણોને ગાળણ પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી. ગમે તેટલી વાર તમે ગાળણ પ્રક્રિયા કરો પણ દ્રાવ્યના કણો જે છે એ દ્રાવણમાંથી અલગ કરી શકાતા નથી. તો આ જે 5 ગુણધર્મો જે આપણે જોયા એ દ્રાવણના ગુણધર્મો છે. એટલે કે દ્રાવણ આ પ્રકારનું હોઈ શકે, સમાન મિશ્રણ હોય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણ હોય, એનો નેનોમીટર 1 નેનોમીટર જેટલો વ્યાસ છે એટલે કે 10 ની -9 મીટર. પ્રકાશના કણો વિકિરણ કરી શકતા નથી એટલે કે પ્રકાશનો માર્ગ જોઈ શકાય નહીં. ખલેલ પહોંચાડ્યા વગર ગમે તેટલી વાર રાખી મૂકો તો પણ તે તળિયે બેસશે નહીં. અને દ્રાવ્યના કણોને આપણે ગાળણ પ્રક્રિયાથી અલગ પણ કરી શકીશું નહીં. તો આજે આપણે ગુણધર્મો જોયા કે દ્રાવણના છે. હવે આપણે જોવાનું છે દ્રાવણની સાંદ્રતા. આગળ આપણે કલિલ અને નિલંબન વિશે પણ અભ્યાસ કરવાનો છે પણ અત્યારે આપણે દ્રાવણ વિશે શીખી રહ્યા છીએ. તો હવે જોઈશું આપણે દ્રાવણની સાંદ્રતા. તો પહેલી વાત તો એ થઈ જાય કે સાંદ્રતા એટલે શું? દ્રાવણની સાંદ્રતા. તમે જોયું હોય કે એક જ પ્રકારના દ્રાવણ હોય તેમ છતાં એમના રંગમાં ફેરફાર હોય. જેમ કે અહીંયા આપણે બે દ્રાવણ લીધેલા, પહેલા ખાલી કોપર સલ્ફેટના એકાદ બે સ્ફટિકને આપણે ઓગાળેલા અને પછી બીજા ગ્રુપ માટે આપણે 1 ચમચી કોપર સલ્ફેટ ઓગાળેલો. તો બંનેના દ્રાવણના રંગ છે એ વાદળી રંગના તો હશે, પરંતુ કયા દ્રાવણમાં ઘાટો વાદળી રંગ જોવા મળશે? તો જેમાં આપણે કોપર સલ્ફેટ વધારે પ્રમાણમાં ઓગાળેલો હોય એમાં આપણને દ્રાવણનો રંગ છે એ થોડો ઘટ્ટ જોવા મળશે. તો અહીંયા તમને રંગની તીવ્રતા કેવી જોવા મળે છે? વધારે ઘટ્ટ જોવા મળે છે. તો આનો મતલબ એવો છે કે જે દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ વધારે હોય, દ્રાવ્યનો જથ્થો વધારે હોય, તેને વધારે તીવ્રતા વાળું દ્રાવણ કહી શકાય. આવું ઉદાહરણ આપણે લઈએ, મીઠાનું પાણીમાં દ્રાવણ. તમે 1 ચમચી મીઠું એક ગ્લાસમાં ઓગાળો તો એ પાણી તમને ખારું લાગશે, મીઠાનું પાણીમાં દ્રાવણ બનશે. પણ એની જગ્યાએ તમે 4 ચમચી મીઠું એક ગ્લાસમાં ઓગાળો તો ઓગળી તો જશે, પણ બંનેનો સ્વાદ ચાખો હોય, કયું દ્રાવણ વધારે ખારું લાગે છે? 4 ચમચી મીઠું વાળું. તો એનો મતલબ એવો થયો કે અહીંયા દ્રાવ્યની જથ્થો વધે છે. દ્રાવ્ય કોણ? મીઠું. તો મીઠાનો જથ્થો જેમ વધારે એમ
મીઠાનું જે સ્વાદ છે એની તીવ્રતા વધી. અહીંયા કોપર સલ્ફેટનો જથ્થો વધારે, દ્રાવ્યનો જથ્થો વધારે એટલે એની રંગની તીવ્રતા વધી. તો અહીંયા તીવ્રતાના સંદર્ભમાં આપણે મંદ અને તીવ્ર દ્રાવણ કોને કહેવાય એ સમજવાનું છે કે મંદ કોને કહેવાય અને તીવ્ર કોને કહેવાય. આ જે મંદ અને તીવ્ર શબ્દ છે એ બંને સાપેક્ષ શબ્દ છે, એકબીજાની સાપેક્ષે જોવાનું છે. બે દ્રાવણ લેવાના છે અને બંને દ્રાવણ એકબીજાની સાપેક્ષે મંદ હોય અને તીવ્ર હોય. જેમ કે જૂથ A નું દ્રાવણ જૂથ B ના દ્રાવણની સાપેક્ષે કેવું છે? મંદ છે, કારણ કે તેનો રંગ આછો છે. જૂથ B ના દ્રાવણનો રંગ વધારે ઘાટો છે. એવી જ રીતે જો જૂથ A ને તમે 1 ચમચી મીઠું અને જૂથ B ને તમે 4 ચમચી મીઠું આપી દો અને એનું પાણીમાં દ્રાવણ બનાવવાનું કહો, તો કયા જૂથનું દ્રાવણ મંદ કહેવાય અને કયા જૂથનું દ્રાવણ તીવ્ર કહેવાય? તો જેને 4 ચમચી મીઠું પાણીમાં ઓગાળેલું છે એનું દ્રાવણ કહેવાય તીવ્ર, અને જેને 1 જ ચમચી મીઠું ઓગાળેલું છે એને કહેવાય મંદ. એટલે આ સાપેક્ષ વાત કરવાની છે, એકની સાપેક્ષે બીજું. કોઈ બે બાળક હોય, એક બાળક નાનું હોય, ઊંચાઈની વાત કરીએ, અને બીજું બાળક એના કરતા મોટું હોય, તો આમાં શું કહી શકાય? આ બાળક A અને B, એવું કહી શકાય કે બાળક B જે છે એ A કરતા મોટું છે અને બાળક A જે છે એ B કરતા નાનું છે. પરંતુ આપણે A ને B ને દૂર કરી દઈએ અને બાળક C અહીંયા લાવી દઈએ, તો હવે શું કહેવાય? બાળક A જે છે એ C કરતા મોટું છે પણ B કરતા નાનું છે. એટલે આપણે તુલના કરીએ છીએ, એને સાપેક્ષ કહેવાય. તો અહીંયા પણ જ્યારે આપણે દ્રાવણની સાંદ્રતાની વાત કરશું ત્યારે આપણે શું કરીશું? તુલના કરીશું. તુલનામાં બે શબ્દનું ધ્યાન રાખવાનું છે આપણે, મંદ અને તીવ્ર. તો દ્રાવણની સાંદ્રતા કોને કહેવાય, કેવી રીતે શોધી શકાય, કેવા દ્રાવણને તીવ્ર દ્રાવણ કહેવાય અને કેવા દ્રાવણને મંદ દ્રાવણ કહેવાય, એના વિશે આપણે સાંદ્રતામાં અભ્યાસ કરીએ. આ મુદ્દા અત્યારે હું આમને આમ રાખું, કારણ કે આપણે આને કલિન અને નિલંબનમાં જોવાના છે. દ્રાવણની સાંદ્રતા. તો સૌપ્રથમ તો દ્રાવણની સાંદ્રતામાં આપણે એની વ્યાખ્યા લખી લઈએ કે દ્રાવણની સાંદ્રતા એટલે આપેલ જથ્થામાં દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા. આપેલ જથ્થામાં રહેલા દ્રાવણમાં અથવા તો દ્રાવકમાં દ્રાવ્યની માત્રાને એ દ્રાવણની સાંદ્રતા કહે છે. એટલે કે આપણને જેટલો જથ્થો દ્રાવણનો આપેલો છે કે દ્રાવકનો આપેલો છે એમાં કેટલું દ્રાવ્યની માત્રા ઓગળેલી છે તેને આપણે કહીશું દ્રાવણની સાંદ્રતા. આ સાંદ્રતાને શોધવા માટે કેટલાક સૂત્રો પાઠ્યપુસ્તકમાં આપેલા છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પરંતુ એ પહેલાં કોઈ પદાર્થ અન્ય પદાર્થમાં ક્યાં સુધી ઓગળી શકે, કારણ કે કોઈ વસ્તુની લિમિટ હોય ને. જેમ કે એક આપણે પાણી ભરેલો ગ્લાસ લઈએ અને આમાં આપણે મીઠું ઓગાળવાની શરૂઆત કરીએ. ધીમે ધીમે મીઠું નાખતા જાઓ અને ગ્લાસના સળિયા વડે એને હલાવતા જાઓ, કાચના સળિયા વડે એને હલાવતા જાઓ. ક્યાં સુધી તમે મીઠું આમાં ઓગાળી શકો? તમે મીઠું ઓગાળતા જાઓ, 1 ચમચી નાખો, 2 ચમચી નાખો, 3 ચમચી નાખો. પાણી તો આટલું જ છે આપણી પાસે. ક્યાં સુધી મીઠું પાણીમાં ઓગળશે? એની કંઈક લિમિટ તો હોય ને. એવું તો ના બને ને કે આખી થેલી મીઠું નાખી પાણીમાં ઓગળી જાય, પછી બીજી થેલી મીઠું નાખી તો પાણીમાં ઓગળી જાય. એવું ન માની લેતા કે પાણી મીઠાને ઓગાળે એટલે ઓગાળે જ રાખે. એની કંઈક લિમિટ હોય કે પાણી આટલું જ મીઠું ઓગાળી શકે, પછી એ મીઠું વધારે ઓગળે નહીં. નહીંતર શું થાય કે પાણીમાં મીઠું ઓગળે છે
એ ગુણધર્મ છે. જો તમે મીઠું નાખે જ રાખો તો બધું મીઠું ઓગળી જવું જોઈએ, પણ એવું બનતું નથી. એની કોઈ લિમિટ છે. હોય ને, દરેક વ્યક્તિની પણ લિમિટ હોય. તમને લાડવા ભાવતા હોય તો તમે ક્યાં સુધી કહી શકો? એક લાડવો ખાઓ, બે ખાઓ, ત્રણ ખાઓ. અમુક વ્યક્તિ 30 લાડવા પણ ખાઈ જાય છે, પણ એની કંઈક લિમિટ હશે. એ લિમિટથી ઉપર જાય પછી લાડવો ખાઈ શકો નહીં. તો આપણે એવું કહીએ કે આપણે ભૂખ્યા હોય તો આપણે ભૂખ લાગી છે, ખાઈ લીધા પછી આપણે શું કહીએ? સંતૃપ્ત થઈ ગયા, સંતુષ્ટ થઈ ગયા. તો સંતૃપ્ત એ દ્રાવણમાં પણ જોવા મળે છે. અહીંયા પાણીનું કંઈક લિમિટ હશે કે જે અમુક જ પ્રમાણમાં મીઠાને ઓગાળી શકશે. જ્યારે એનું ટોટલ મીઠું કે જેટલું પાણી ઓગાળી શકે છે એ બધું જ મીઠું ઓગળી જાય, ત્યારે તેવા દ્રાવણને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીશું. એવું કહેવાય સંતૃપ્ત. એટલે એની જેટલી લિમિટ છે એટલું એને મીઠું ઓગાળી દીધું એટલે એને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ. કોઈ પણ દ્રાવણ જે છે એ પોતાનું સંતૃપ્તતા પ્રાપ્ત થઈ જાય પછી કોઈ પણ દ્રવ્યને પોતાનામાં ઓગાળી શકે નહીં. પછી ઓગળે જ નહીં, પછી તળિયે પડ્યું. જેવું બધું મીઠું ઓગળી જાય પછી તો તમે એક પણ ચમચી મીઠું એડ કરો તો પછી એ તળિયે બેસી જશે, એ ઓગળશે નહીં. પણ કેટલી લિમિટ આવી ગઈ. પરંતુ જો આપણે વધારે ઓગાળવું હોય તો હજુ એક રીત છે, એને ગરમ કરો. ઓગળવાનું બંધ થઈ જાય ને એટલે એને શું કરશો? આપણે નીચેથી બર્નર વડે, દીવા વડે, કોઈ પણ વસ્તુથી, ગેસથી આપણે એને ગરમ કરીશું. ગરમ કરશો ને એટલે થોડું વધારે ઓગળશે, સંતૃપ્ત હોય એના કરતાં પણ વધારે. પણ એમાં પણ એક લિમિટ આવશે, પછી ઓગળવાનું બંધ થઈ જશે. આવા ગરમ કરેલા દ્રાવણને જ્યારે આપણે વધારાનો પદાર્થ ઓગળેલો હોય ને એના તમે પડ્યું રાખો ને, ઠંડુ થવા દો ને એટલે ઓગળેલો પદાર્થ પાછો આવી જાય છે. જ્યારે ઠંડુ થઈ જાય, ગરમ હોય ત્યાં સુધી ઓગળેલું રહે, પણ જેવું ઠંડુ થઈ જાય એટલે ઓગળેલો પદાર્થ પાછો મળે. આવું તમે તમારા રોજિંદા જીવનમાં પણ જોયું હશે. તમે જલેબી ખાતા હોય તો જલેબી લેવા તમે ક્યારેક કંદુની દુકાને ગયા હોય તો તમે એની ચાસણી જોઈ હશે. જલેબીને ચાસણીમાં બોલવામાં આવે, જેને ખાંડની ચાસણી હોય. એ ખાંડને શું કરવામાં આવે? પાણીમાં ઓગાળવામાં આવે. પાણીમાં શું નાખવામાં આવે? ખાંડ નાખવામાં આવે. નાખે જ રાખે ક્યાં સુધી નાખે? જ્યાં સુધી ઓગળવાની બંધ ના થઈ જાય. ત્યારબાદ શું કરે? ગરમ કરે. એટલે ફરીવાર ખાંડ ઓગળવાની શરૂઆત થાય. જ્યાં સુધી આ ચાસણી જે છે એ ગરમ રહેશે ત્યાં સુધી ખાંડ પાણીમાં ઓગળેલી રહેશે. જેવી ચાસણી ઠંડી પડી જાય એટલે જે ઓગળેલી ખાંડ જે છે એ ફરી પાછી તમને પાણીમાં તરતી કે ડૂબેલી જોવા મળશે. તો ચાસણી તમે જોઈએ ગરમ હોય ને ત્યાં સુધી લિક્વિડ હોય, જેવી ઠંડી પડે ચાસણી એટલે ખાંડ પાછી તમને પાણીમાં મળી આવે છે, એટલે થોડી ઘટ્ટ થઈ જાય છે. તો એનો મતલબ સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? કે દ્રાવ્યની જેટલી ક્ષમતા હોય એટલા દ્રાવકની જેટલી ક્ષમતા હોય એટલા પ્રમાણમાં જ્યારે દ્રાવ્ય ઓગાળી દે તેને કહેવાય સંતૃપ્ત દ્રાવણ. તો સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા લખી લઈએ. કોઈ ચોક્કસ તાપમાને શા માટે કીધું? કારણ કે ગરમ કર્યા પછીની વાત છે. કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. આપણે જે પાણીનો ગ્લાસ લીધેલો એની ક્ષમતા 5 ચમચી મીઠું ઓગાળવાની હોય અને જો 5 ચમચી મીઠું આપણે પાણીમાં ઓગાળી દઈએ તો એ જે મીઠાનું દ્રાવણ જે છે એ કેવું દ્રાવણ કહેવાય? સંતૃપ્ત દ્રાવણ કહેવાય. અમુક વ્યક્તિ 30 લાડવા ખાઈ જતો હોય અને 30 લાડવા ખાઈ જાય તો એ વ્યક્તિ સંતૃપ્ત થઈ ગયો કહેવાય.
તો અહીંયા વાત સંતૃપ્ત દ્રાવણની થાય છે કે જેટલી એની કેપેસિટી છે, જેટલી ક્ષમતા છે, એટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગાળી ગયો તો એવા દ્રાવણને કહેવાય સંતૃપ્ત દ્રાવણ. કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે. એક નવી વ્યાખ્યા છે. કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે. કોઈ ચોક્કસ તાપમાને જે તે દ્રાવણમાં કેટલા દ્રાવ્યની માત્રા છે તેને તે દ્રાવણની શું કહેવાય? દ્રાવ્યતા કહેવાય. જેમ કે કોઈ દ્રાવણ છે પાણીનું, એમાં 100 ગ્રામ તમે ખાંડ ઓગાળી દો તો એની દ્રાવ્યતા કેટલી છે? કે 100 ગ્રામ ખાંડ ઓગાળવાની એની શું કહેવાય? દ્રાવ્યતા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્રાવણના ગુણધર્મો અને દ્રાવણની સાંદ્રતામાં સંતૃપ્ત દ્રાવણ અને એની દ્રાવ્યતા વિશે ચર્ચા કરી. હવે પછી જ્યારે આપણે લેક્ચર હશે ત્યારે આપણે દ્રાવણની સાંદ્રતા શોધવા માટેના કેટલાક સૂત્રો જે છે એના વિશે ચર્ચા કરીશું. તો અત્યારે અહીંયા સુધી રાખીએ અને પછીના લેક્ચરમાં આપણે સૂત્રોની મદદથી દાખલા ગણતા પણ શીખીશું. થેન્ક યુ.